મોસંબી એક ખાટા મીઠા સ્વાદવાળું રસાળ ફળ છે. તેનું શાસ્ત્રીય નામ સાઇટ્રસ લાઇમેટા છે. ભારતમાં આ ફળને મોસંબી કે મુસંબી જેવા નામોથી ઓળખવામાં આવે છે. મોસંબી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આપણે આપણા રોજિંદા જીવનમાં મોસંબીનો ઉપયોગ વિવિધ રીતે કરી શકીએ છીએ. મોસંબીમાં વિટામિન સી, ફાઇબર અને અન્ય ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આમ તો ભારતના તામિલનાડુમાં આ ફળનું સૌપ્રથમ વાવેતર કરવામાં આવ્યું હતું. આજે ભારત ઉપરાંત વિશ્વના અન્ય દેશોમાં પણ મોસંબી ઉગાડવામાં આવે છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના પ્રગતિશીલ ખેડૂતે પણ મોસંબીની સફળ ખેતી કરી બતાવી છે. એટલું જ નહીં, ખેડૂતે નવતર પ્રયોગ સાથે ગુજરાતમાં પ્રથમ વખત બ્રાઝિલ દેશના નડાલ વેરાયટીની મોસંબીનું વાવેતર કર્યું છે. ખેડૂત ધીરેન્દ્ર દેસાઈએ જણાવ્યું હતું કે છેલ્લા 35 વર્ષથી ખેતી કરું છું, પણ હવે અમારા વિસ્તારમાં નવા બાગાયત પાકના વિકાસ માટે પ્રથમ વખત બ્રાઝિલની નડાલ વેરાયટીની મોસંબીનું વાવેતર કર્યું છે. સાથે સાથે બ્રાઝિલની અન્ય વેરાયટીઓ નટાલ, વેસ્ટિન અને હેમરીનનું પણ વાવેતર કર્યું છે. આ છોડ એકવાર વાવેતર કર્યા પછી સતત 15 વર્ષ સુધી તેનું ઉત્પાદન આપે છે. બ્રાઝિલની ટેકનોલોજીના આધારે 300 રૂપિયાનો એક છોડ લાવી ખેતરમાં વાવેતર કર્યું છે. ખેતરની પડતર જગ્યામાં મલ્ટીપલ ફાર્મિંગ કરી પાણેથા ગામના પ્રગતિશીલ અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી રહ્યા છે. ઉપર 2.5 વર્ષ પછી 140 થી લઈ અને 400 ફ્રૂટ સુધી આવે છે. અને પહેલા વર્ષથી 2.5 વર્ષ પછી 25 કિલોથી લઈને 40 કિલોનું ઉત્પાદન 2.5 વર્ષ પછીનું ઉત્પાદનની આવક ચાલુ થાય છે. આ છોડ 13x9 મતલબ 2 ચાસ વચ્ચે 13 ફૂટ અને 2 છોડ વચ્ચે 9 ફૂટના અંતરે 1182 છોડનું મેં વાવેતર કરેલું છે. હવે એ ઇન્ટરક્રોપ તરીકે મેં એમાં ચોરી, ધાણા અને પાલકનું પણ વાવેતર કર્યું છે. જે ખેતરના જે બી પડતર જગ્યા છે એમાંથી બી અમે મલ્ટીપલ ફાર્મિંગ કરી અને એનું ઉત્પાદન લઈ રહ્યા છે.